તો હવે પહોંચી ગયા છે આપણે ફાઇનલી ખરો રોડ ઉપર આવી ગયા છીએ. આ ખરો રોડ જાય છે અને આપણે લાડુ જાય અને આપણે અહીંયાથી જવાનું છે કેનલે. એ કરસન પર રોડ જાય છે. ફર્સ્ટ ક્લાસની કેનલ છે. કેનલ આવે છે પાણી અને અહીંયાથી ખેતીવાડી પણ થાય છે. અને અમારા લાડોદ ગામના તો બટાકા બહુ ફેમસ છે ભાઈ. હા, ત્યાં પાણી એમાં ભરે છે અને અમારા લાડોદથી અમારા સાથે શૈલેષભાઈ આવી ગયા છીએ. તમને શૈલેષભાઈ બતાવી દઈએ. હા, તો અમારા આવી ગયા છે શૈલેષભાઈ. બોલો શૈલેષભાઈ. ચલો કે ચલો. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ સંતભાઈના ઘરે. તો એમના દીકરાઓ જેમ છે મારા ગામથી 4-5 કિલોમીટર દૂર છે. તો અમે આવ્યા છીએ અને આજના બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તમને બતાવીશું કે ગામ સરસ મજાનું છે, નાનું છે પણ બહુ સરસ છે. ચલો મિત્રો ત્યાં અમે ચલો બતાવી તમને. આ રીતે પંપથી પાણી ખેંચી અને અહીંયા ખેતી થાય છે. એરંડા પર જો મિત્રો ઘઉં એરંડા એવું બધું આમાંથી આ રીતે પાણી વાળે છે. પણ મિત્રો જે બટાકા છે, બટાકામાં ખેતરનું બોરવેલનું જ પાણી વાળવું પડે છે, કેમ કે બટાકામાં બોરવેલનું પાણી જોઈએ. જો અહીંયા આ બટાકા વાળતા છે. થોડી વાર આવી ગઈ છે. બે પત્તા થોડું છે. આ બાજુ કેનલ છે મિત્રો. તો મૂકેલા છે. તો મિત્રો આ ગામ છે જે ખેતી પ્રધાનનું ખેતી પર નિર્ભર છે. સૌથી વધારે અહીંયા ખેતી અને પશુપાલક છે મિત્રો. એકદમ મિત્રો તમને એવું લાગે કે જંગલ વાળો વિસ્તાર છે એવું લાગે તો એવું ફીલ થાય. પણ વાતાવરણ મિત્રો એવું સરસ મજાનું છે ને, બિલકુલ ઠંડક અને શાંત વાતાવરણ છે. ગયા છે મિત્ર સામે જ. સંજયભાઈ આવી ગયા છે અને અમારા મિત્ર સામે આવે છે. મિત્રો આ બાજુ સંજયભાઈ છે અને એમના મહેમાન છે મિત્રો. અને આ બાજુ કિશનભાઈ આવે છે. આ બાજુ હેલો મિત્રો, હું છું શૈલેષ અને અમે સંજયભાઈ અને અમારા મિત્રો મળ્યા છે રાણિયાપડાના મુકેશભાઈ અને લક્ષ્મણભાઈ અને અમારા એક મહેમાન પણ છે. આ પણ મિત્ર રાણિયાપડાના છે. તો અમે બધા આવી ગયા છે. પછી તમને મળીએ. ઓકે, શું કહેવું સંજયભાઈ? ચલો મળીએ પછી મહેમાનો પણ. બોલો બોલો ભાઈ. કેવું બસ મજા મજા. હેલો, મારા ભરતભાઈ છે રસોઈયા. રસોઈ મંડળ માટે જોવો તો કહેજો. હું આવું વેજ વિભાગમાં કરી આવશે. એટલે અમને કોન્ટેક્ટ નંબર અમે આપી દઈશું. જરૂર પડે કહી દેજો. વિજાપુર આજુબાજુ જે રહેતા હોય. મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. તો મિત્રો આ ભરતભાઈ અને આપ ભરતભાઈ છે. તો આ બંને રસોઈનું કામ કરે છે. આ ભાઈ પાર્ટનર જ છે. કેટર્સનું કામ કરે છે. ચામુંડા રસોઈ મંડળ છે. તો કોઈને વિજાપુરના આજુબાજુમાં જે મિત્રો રહેતા હોય એમને કોઈ જરૂર હોય શુભ પ્રસંગે તો તમે ઓર્ડર નોંધાવી શકો છો. તો તમને નીચે કોન્ટેક્ટ નંબર પણ હું આપી દઈશ. તો તમે કોન્ટેક્ટ જરૂર કરજો. અને દૂર પણ હોય તો આવશે તો તમને કોન્ટેક્ટ કરજો જરૂર. આવીએ જઈએ છીએ ઘરે.
તો આવ્યા હતા અમે આ સાઈડના રસ્તેથી અહીંયા આ બાજુ એનું ઘર છે અને હવે અમે ગામમાં થઈને નીકળીશું. તો તમને વધુ તો નહીં બતાવ્યું પણ થોડું ઘણું ગામ પણ થોડુંક બતાવ્યું છે. ચાલો જઈએ. તો આપણે અહીંયા બાયપાસ નીકળ્યા છે. આ બાજુ ગામ છે બધું પણ આપણે બાયપાસ નીકળી ગયા છે. તો એક મંદિર આ બાજુ પણ છે માતાજીનું. જો દરેક વ્યક્તિ પોતાના જમીનમાં જે જગ્યા હોય છે ત્યાં ઘર બનાવે છે. એટલે અહીંયા આ ગામમાં અલગ અલગ છૂટાછવાયા ઘર તમને જોવા મળશે. અને મેઇન ગામ અંદરની તરફ મેં તમને જે હાલ બતાવી છે. ઠાકોર સમાજનું ગામ છે આ કરસનપુરા ગામ. ખૂબ સરસ. અહીંના માણસો માયાળુ અને સારા સ્વભાવના છે. ચડતી વખતે આ રસ્તેથી આવે છે કેરળમાં. જુઓ મિત્રો, અને આ રસ્તો પાછા આ મવડાનું ઝાડ છે મિત્રો. સરસ મજાનું કે ફૂલો, સરસ મજાના ફૂલો વાળો ઝાડ. અને મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે હાઈવે પર. ડાયરેક્ટ હવે જઈશું ઘરે. આ છે કેનલ, પાણી ભરેલું છે. એટલે હવે અમે જઈ રહ્યા છીએ. મિત્રો અમે ત્યાં ગયા હતા તો મિત્રએ એમના માટે જે ફૂલવાડી બનાવી હતી તો અમને પણ થોડીક આપી છે. આ એક પાર્સલ આપ્યું છે અમારા મિત્ર તરફથી. તો મિત્રને થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અમે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો અમારા વિડીયોને લાઈક, શેર, ફોલો કરજો અવશ્ય. જય બાબારી, જય લક્ષણ.